નમસ્કાર મિત્રો, હવે તમે જોઈ શકો છો કે કાલે તમે જોયું કે છેલ્લે 2-2:30 વાગ્યા પછી જે સ્પાઇક આવ્યો એના કારણે આપણું જે માર્કેટ છે એ 800 850 રહ્યું, બરાબર છે. એ જ રીતે અહીં ગિફ્ટ નિફ્ટી છે પણ 24,900 સુધી જતું રહ્યું હતું. પરંતુ કાલે ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં વધારો થયો, એટલા માટે તમને કાલે જ મેં અપડેટ આપ્યું હતું કે 24,300 સુધી પણ ગિફ્ટ નિફ્ટી જતું રહ્યું હતું કાલે રાતે. ત્યાર પછી કાલે રાતે 1:30 વાગ્યે જ્યારે બંધ થયું, 1:30 વાગ્યે ગિફ્ટ નિફ્ટી, ત્યારે 24,500 જતું રહ્યું હતું અને અત્યારે ફરીથી આ રિકવર થઈ ગયું છે. એટલે કે આખી રાતમાં આટલું બધું ઉતાર ચઢાવ જોવા મળે છે, આટલી બધી વોલેટિલિટી છે કે 400-500 પોઈન્ટ નીચે વ્યૂ જાય છે, 400-500 પોઈન્ટ ઉપર વ્યૂ જાય છે, બરાબર છે. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને તમારે જે હવે આજની જે રણનીતિ છે આપણી, બરાબર, નિફ્ટી ઉપરની જે આપણી રણનીતિ છે એમાં તમારે એ ધ્યાન રાખવું પડશે કે અત્યારે 24,765ની જે ક્લોઝિંગ હતી, બરાબર છે. હવે આજે માર્કેટ ક્યાં ખુલશે? તો આજે માર્કેટ જ્યાં ખુલશે તો તમને ખબર પડી જ જાય છે કે 642 જો ગિફ્ટ નિફ્ટી હાલ હોય તો આપણું જે માર્કેટ છે એનાથી આગળ તો ન જ હોય, બરાબર છે. એટલે કે 500ની આસપાસ ખુલી શકે અથવા 550ની આસપાસ ખુલી શકે. હવે ખુલ્યા પછી તમારે એના વોલ્યુમ ચેક કરવાના છે અને એની રેન્જ ચેક કરવી પડશે કે એ કઈ દિશામાં જવા માગે છે. કારણ કે થાય છે એવું કે જો ઈરાન છે એણે આપણને છૂટી આપી દીધી કે ભાઈ તમે અમારે ત્યાંથી ક્રૂડ ઓઇલ લઈ શકો છો. હવે ઈરાને છૂટી આપી એટલે અમેરિકાએ તેની સાડે છૂટી આપી છે કે ભાઈ તમે રશિયાથી ક્રૂડ ઓઇલ લઈ શકો છો. એટલે બેમાં તો આપણે બાબતો સારી થઈ છે. આ એક પોઝિટિવ વસ્તુ છે. હવે પોઝિટિવ વસ્તુ ઉપર હંમેશા માર્કેટ છે એ ઉપર જવું જોઈએ, બરાબર છે. તો આજે 12 વાગ્યા સુધીમાં માર્કેટ કેટલું ઉપર જાય છે એ તમારે જોવું પડશે, બરાબર છે. ત્યાર પછી 12 વાગ્યા પછી જ સાચી સ્ટોરી શરૂ થાય છે, કારણ કે જે થાય છે 1 વાગ્યા પછી થાય છે. એટલે કે જો માર્કેટને ઉપર જવું હોય છે તો 1 વાગ્યા પછી ઉપર જશે, નીચે જવું હોય તો 1 વાગ્યા પછી નીચે જશે. તો આના માટે હવે સીધી વાત એ છે કે કાં તો તમે અહીંયા સ્ટ્રેંગલ બનાવી લો, બરાબર છે. સ્ટ્રેંગલમાં મેં તમને કીધું એ રીતે કે તમારે અહીંથી આપણી જે રેન્જ છે ને એવી છે કે 800થી 300ની છે. તો કાં તો તમે 24,300નું પુટ લઈ લો અને 24,800 છે એની કોલ લઈ લો. પરંતુ આ જે વિક્સ ઉપર છે એના કારણે જો આ પ્રાઇસ પણ અત્યારે બહુ ઊંચા છે. જો ખરેખર 24,800 અને 24,300 આ બંનેની જે કોલ ને પુટ છે એ તમને મિનિમમ 60 કે 70માં મળતી હોય ને તો આ સ્ટ્રેંગલ ઉપયોગી છે. બાકી બંને જો 100 સુધીમાં મળતી હોય તો પણ તમને કોસ્ટમાં મોંઘી પડશે, કારણ કે શુક્રવાર આ છેલ્લો દિવસ, પછી આપણે સોમવારે મળવાના હોય એટલે વચ્ચે શનિ રવિ જતો રહે, વચ્ચે શું થાય કંઈ ખબર નહીં. સારી વાત થાય બહુ તો પણ સારું છે, કંઈક ખરાબ થઈ જાય તો પણ સારું છે, તો આપણને એનો લાભ મળે, જેમ ઓલા સોમવાર મળ્યો તો એમ. પરંતુ જો માર્કેટ છે સોમવારે ફ્લેટ ખુલે, એટલે કે ઉપર પણ બહુ ન ખોલે, નીચે પણ ન ખોલે, તો નુકસાન જવાની શક્યતા છે. એટલે આજના દિવસમાં તમારે કામ કરવું હોય ને તો કાં તો શરૂઆતમાં 9 થી 9:30માં કામ કરી લો, જે બાજુ દિશા હોય માર્કેટની એમાં જ ફટોફટ કામ કરી લો, અને અથવા તો 1 વાગ્યા પછી કામ કરવાનું રાખો, જેનાથી માર્કેટની દિશા નક્કી થઈ ગઈ હશે. આભાર.